ખુલ્લું કાલે ઇન્સ્ટાગ્રામ હાંજે નો ખુલ્લું ખુલ્લી તો તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ અત્યારે આપણું મોર્નિંગ રૂટીન તો સ્ટાર્ટ થઈ ગયું હતું ક્યારનું. નહીં, આજે સન્ડે હતું ને તો થોડુંક લેટ સ્ટાર્ટ થયું હતું. તો પછી અમે લોકોએ નાસ્તો કર્યો હતો ખમણ ઈદડાનો ને બાય રોટલીનો એવી રીતે. તો પછી બસ હવે જમીને બેઠા છીએ. તો ગાઈઝ અત્યારે અમે લોકો ગોયણી થયા છીએ ને, તો અત્યારે 11:15 વાગ્યા છે. તો અત્યારે બસ જવાનું છે ત્યાં, હું ને દીદી બે. તો ચલો ફટાફટ ત્યાં જઈએ અને ત્યાં તો મેનુ જે હશે એ હું તમને બતાવી દઈશ. ક્લિપ્સ લેવા છે તો એ લઈ લઈશ. તો ચાલો અત્યારે ત્યાં જઈને સીધા જમી જ લઈએ, કેમ કે ઘણા લોકો ત્યાંથી રિટર્ન આવવા માંડ્યા છે, હે ને? તો જઈએ ફટાફટ, ચાલો. અને અહીંયા જો બા, અહીંયા બા માંડવી વીણે, બા જય શ્રી કૃષ્ણ. ચાલો દીદી, એ દીદી, હાલો હાલો હાલો, ફટાફટ ફટાફટ ફટાફટ. એ ગૂગલે ઓળખી લીધી મને. આ ગૂગલ વાળા અને આવો તો ગૂગલ વાળા. બોલ તો પૂરી. તો ગાઈઝ આ લોકોને અત્યારે હે ગૂગલ નો ચસ્કો લાગ્યો છે. અને અમે લોકો બસ ગરણીમાંથી જમીને આવી ગયા છીએ. ત્યાં સિમ્પલ એવું મેનુ હતું કે પૂરી, રોટલી, ખીર, ખમણ ખીર ને હતું બીજું શાક ને છાશ ને, બસ એ જ નોર્મલ રૂટીન જે ગરણીમાં હોય જ. તો બસ ત્યાંથી જમીને આવ્યા છીએ. ના જો કોલ ટુ મમ્મા અત્યારે બે ને ગૂગલ ના ચસ્કા લાગ્યા જ. કાલે જેટલા મહિતા ને આમ જો એનું ગૂગલ એ સાંભળતો નથી બે ની, તોય ગૂગલ કરે નથી સાંભળતો. કરું તને ફોન વિડિયો બંધ ન કરાવજો. Hey Siri, ઉપાડી close છે the phone. Siri કેમેરા શરૂ થઈ જાય, Siri નો સાંભળે. એને Siri ડાઈ છે મારી જેવી. જો Siri, શટ અપ, ગૂગલ કરો. Siri વાળા મારી ગાણી કાઢતા. hey Google. કોલ તો દૂધથી કાઢી પણ તમે બે બોલો છો તો બે નું નો સાંભળે તમારું ગૂગલ. Duku call. નો કોલ તો ગૂગલ. તો ચાલો ગાઈસ, હવે રોટલી ને શાક અહીંયા ઘરનું બનાવવાનું બાકી છે તો એ કરી દઈએ. એમાં બાએ શાક વગર નાખ્યું છે ને લોટે બાંધી દીધો છે, તો અમારે ખાલી હવે રોટલી જ કરવાની બાકી છે. તો ચાલો દીદી. એ ગૂગલ સુઈ જા. ગૂગલ, કાઢી હે ગૂગલ, ઓપન ધ WhatsApp. ખુલ્લું કાલે ઇન્સ્ટાગ્રામ હાંજે નો ખુલ્લું ખુલ્લી તો તમે કોઈ આઈ તો ખોલી જોયું તમારું ગૂગલ. એમ તો અમાર ગૂગલ હુઈ નો ગયું હોય હાંજે Open the Instagram. 11 વાગે જો હવે ખુલશે. હે ગૂગલ, ઓપન ધ ઇન્સ્ટાગ્રામ. Gemini. તો ચાલો ગાઈઝ, અત્યારનું અમારું જે મેનુ હતું બટેકાનું શાક, રોટલી, સલાડ ને એવું, તો એ બા, પૂરી અને પપ્પા ત્રણેય એન્જોય કરી લીધું છે ને હું ને દીદી તો ગરણીમાં ગયા હતા. તો અત્યારે જુઓ આટલું કામ થઈ ગયું છે. અને હવે ચેવડો આપણે કાલનો બનાવવાનો બાકી છે. કાલનો પરમ દિવસનો હા. તો એ અત્યારે બનાવવાનું કામકાજ છે, તો કીધું અત્યારે કરી જ દઈએ એમ. પછી બપોર પછી તો મેરેજમાં જવાનું છે, તો પછી ટાઈમ નહીં રહે એમ. તો એટલા માટે અત્યારે બસ હમણાં દાણા ને વેફર ને પૌવા ને બધું તળી નાખીએ અને પછી ચેવડો બનાવી દઈશું સરસ મજાનું. તો અહીંયા દીદી છે. તો હેલો દીદી, હેલો, કેમ છો? મજામાં. તો થઈ ગયું કામકાજ બધું? આ ફ્રી થયા આજે. તો હવે શું કરવાનું છે? હવે ચેવડો બનાવવાનો. ચેવડો બનાવો છે અને તમારે દળણાનું કામ કરવાનું છે. ચાલો. અને દહીં કરવાનું. હા, તો અત્યારે હવે દીદી ઘઉંનું દળણાનું ઈ કરે અને હું હવે ચેવડાનું બધું સામાન તળી નાખું. ચો બરોબર? તો લેટ્સ ગો. કેટલું રહ્યું બાકી દીદી? હવે ભરાઈ કાજુ ગયું છે, હમાણું નથી. હમાઈ ગયું એમ? આખું ભરાઈ ગયું છે. આખું ભરાઈ ગયું? કઈ વાંધો નહીં, ખાલી કરી લો થોડોક. તો એના માટે આપણે ઓલી ડોલ ઉતારી દઈને ક્યાં મૂકી? અહીં રહી ના, તો વેફર નહીં, ઓલી આવડી હશે ઉપરની. આ તો નાસ્તા નહીં. આમ મૂકી યાર જો રોય. તો ઓલી કેરમની પાછળ ડોલ ભેડી છે ને, એમાં એક લોટ આપણે ભરવાના છીએ, અહીંયા પેટી ભરવાના છીએ, તો એટલું દળવાનું છે. થોડી વાર. અને અહીંયા જોઈ લો ગાઈઝ, બધું તળાઈને રેડી થઈ ગયું છે. હવે વઘાર કરવાનું બાકી છે ને મસાલા મીઠું બાકી છે. તો ચાલો પછી યાર આ બધું કામ કરી દઈએ ને પછી વાસણ છે, પછી તમને લોકોને મળીએ.
અમારા માસ્ટર શેફ જોઈ લ્યો ગાઈઝ, ઇઝ માસ્ટર શેફ આજના. વેરી ગુડ માસ્ટર શેફ. ये तो रहेगा ही. તો ગાઈઝ અત્યારે આપણો ચેવડો તો બનીને ક્યારનો રેડી થઈ ગયો હતો. અત્યારે હું ચેવડો સરસ મજાનો એન્જોય કરું છું અને મારું જે એડિટિંગનું કામકાજ છે એમાં તમે જોઈ શકો છો કે હવે થંબનેલનું કામ બાકી છે અને વિડીયો થઈ ગયો છે. તો બસ એ પોસ્ટ કરીને પછી આપણે રેડી થવાનું છે, એક મેરેજમાં જવાનું છે, ફંક્શન અટેન્ડ કરવાનું છે અને બસ ત્યાં શું શું નવું હશે, કેવા કેવા રિચ્યુઅલ્સ હશે એ બધું તમને જણાવશું. તો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી. તો ચાલો હવે આ કામકાજ પતાવી દો અને પછી રેડી થઈ જાઓ. તો જોઈ લ્યો ગાઈસ આજનું મેનુ: દાળ, સબ્જી, મેક્સિકન સલાડ, રોટી, છાશ, પાપડ અને અહીંયા બધા બેસી ગયા છે અમે લોકો. જોઈ લ્યો. તમે લોકોએ જેવી રીતે જોયું એવી રીતે મેનુ હતું બધું. તો કેવું લાગ્યું મેરેજમાં આવીને? સુરતના મેરેજમાં આવીને કેવું લાગ્યું હે ને? અહીંયા ઘણા આપણા વ્યુઅર્સ મળ્યા હતા દૂરથી, તો એ લોકો સ્માઈલ આપતા તો શરમાતા હતા. તો એ વાત તો ઠીક છે બધી, બાકી અમને મજા આવી. તો ચાલો હવે ઘર તરફ મળીએ. તો ચાલો ગાઈઝ, અત્યારે તો અમે લોકો એકદમ થાકી ગયા છીએ. આજે તો બહુ બધું કામ કર્યું, મેરેજમાં જઈએ એવા. હમણાં એક મહેમાન પણ આવે છે. ક્યાં ભાવ? ક્યાં મનસ્વી ભાવ? ક્યાં? તો જોઈ લ્યો ગાઈઝ, મારી ભત્રીજી એવી છે. હું એને પિયા થાઉં છું. બોલો પિયા. કીધો પિયા. આની બોલે, હજી બોલતી નથી. હજી નથી બોલતી. ઓલી બોલશે. બોલતો દીકો પિયા બોલતો, વિડિયો ઉતારે. પિયા બોલતો. પિયા. તો કેટલી મોટી થઈ ગઈ જો, હું પિયા બની ગઈ ગાઈઝ હે ને. જો અહીંયા ભાભી આવી ગયા છે. હેલો, કેમ છો? બસ મજામાં હે ને. જો અહીંયા મનસ્વી થોડુંક રોવે છે તો કીધું હાલો રમાડી ઘડીક વાર. નહીં તો ચાલો અત્યારે આ વિડીયોનો એન્ડ તો અહીંયા કરી જ દઉં છું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એને ફટાફટથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.